ખાવાના કીધા હતા એ રેડી છે ખાખરા ને મગ લઈ આવો જી મમ્મી લાવી હો લ્યો મમ્મી આ મગ હા આજ બોલાવી મગ આ મગ કીધો હતો આવો મગ લાવવાનો તો કયા મગ ખાવાના ખાવાના મગ જોઈએ ખાવાના સારું મમ્મી સારું ખાવાના હે ભગવાન આવી બહુ મળે તો શું થાય લ્યો મમ્મી આ મગ અરે આ તો કાચા મગ છે તો મને શું ખબર નવકાશી હોય તો કયા મગ જોઈએ બનાવેલા પાકા મગ જોઈએ બનાવેલા મગ ખાખરા ચા લઈ આવવાનું હોય ને સારું મને શું ખબર હે ભગવાન હે સ્વીટી આ નવકાશી હે મોમ વોટ ઇઝ ધીસ નવકાશી હવે આની કોણ અરે નવકાશી તું તો ચૂપા જ રહેજે હું છું ને નવકાશી નવ એટલે નાઈન કાર એટલે ગાડી સી એટલે જોવું નવ વાર ગાડી જોવી એટલે નવકાશી ખબર પડી હા અરે ઓ જયશ્રી મમ્મી આ લોકોને સમજાવો કાઈ સમજ પડતી નથી તમને લોકોને કઈ ખબર પડે છે કે નહીં આ નવકાશી એટલે અને શાહરુખ ખાન પેલો આખો દિવસ મેં હું ના અને તું એમ કે કટકી ચૂપ જ રહેજે હું છું ને નવકાશી એટલે સૂર્યોદય થાય પછી 48 મિનિટે જ ચા નાસ્તો કરાય ને ત્યાં સુધી પાણી પણ ના પીવાય એને નવકાશી કહેવાય ને તમારે લોકોને તો ગુડ મોર્નિંગ થાય એટલે જ નવકાશી થઈ ગયું બરાબર ને અમારે શું ખબર? અમારાથી તો ન થાય સારું સારું ચાલો હવે આજે હું છું દ્રષ્ટિબેન આપણા ઘરે પધારવાના છે તો ઉકાળેલું પાણી તૈયાર રાખજો જી જી, મમ્મી આવો આવો દ્રષ્ટિબેન પધારો. અરે મેલિસા ઉકાળેલું પાણી તૈયાર રાખવાનું કીધું હતું એ તૈયાર છે ને હા મમ્મી લ્યો આ ઉકાળેલું પાણી અરે આ શું લાવી પાણી આ પાણી કીધું હતું તને લાવવાનું આ ઉકાળા પાણી સાથે થોડું ઠંડુ પાણી પણ નાખવાનું હોય અરે બાપા લાવી હે ભગવાન આ લોકો તો મારું મગજ ફેરવી નાખે છે અરે જયશ્રી ક્યાં છે તું આ ઠંડુ પાણી અરે તમે બંને મને એ કહો કે ભગવાન જ્યારે બુદ્ધિ વેચવા આવે ત્યારે તમે બંને ક્યાં ગયા હતા આ ઉકાળેલા પાણીથી એમને નવડાવવાના થોડી છે એમને પીવા માટે પાણી પીએ છે અમને શું ખબર ચલો હવે આપણે માસ્કમણના પાટામાં જવાનું છે ને પેલી ફોરેનર વહુને બી બોલાવજો એને બી લઈ જવાની છે અરે સ્વીટી યસ કમ ઇન મોમ મોમ વોટ ઇઝ ઇટ વાય આર યુ કોલિંગ મી આપણે માસ કમળના પાંડામાં જવાનું છે તો ચાલો તૈયાર થઈ જાઓ What is this Maksha Khaman? I don't know what that is. Max? નવકાશી તું તો ચૂપા જ રહેજે હું છું ને માસ ખમણ એટલે સાંભળો માસ એટલે મહિનો ખમણ એટલે આપણા સુરતના ફેમસ છે મઢીના ખમણ એ એક મહિનો સુધી ખમણ ખાતા જ રહેવાનું એટલે માસ ખમણ ખબર પડી જ નહીં અરે જયશ્રી આ લોકોને કઈ બહુ જ ભાવે. Yes, even I want Khaman very much. આ જયશ્રી આ લોકોને કઈ સમજાવ આ લોકોને ખાવા પીવા સિવાય કઈ સમજ પડે છે હવે તમે લોકો મને એ ખાઓ કે તમને પોલ્યુશનમાં બી ખાવાના વિચાર આવે. આખો દિવસ ક્યાં તો ખમણ ખાવા ક્યાં તો પિઝા ખાવા ક્યાં તો ઢોસા ખાવા પોલ્યુશનમાં બી ખાવું ને ખાવું આ માસ ખમણ એટલે એક મહિના સુધી બિલકુલ અન્ન નહીં ખાવાનું અને માત્ર ઉકાળેલા પાણી પર જ રહેવાનું એને માસ ખમણ કહેવાય ખબર પડી અમારાથી તો ના થાય. ચાલો ચાલો હવે મળીએ ના રહી શકું Even I can't stay hungry for even an hour. મારાથી તો ના થાય. ચાલો કોઈએ ભૂખા નથી રહેવું ઉપાસ કરી ચાલો માસ ચાલો કમળના ચાલો પાંડામાં ચાલો 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 Wow, mom, તમે કેટલું fine drawing કરો છો. ઓલી એ અને ડ્રોઈંગ ન કહેવાય અને સાથિયા કહેવાય સાથિયા What is this Satya, mom? અરે સાથિયા નવકાશી તું તો ચૂપા જ રહેજે હું છું ને સાથ્યા એટલે ઓલી સ્ટાર પ્લસ પર સિરિયલ નહોતી સાથે નિભાના સાથિયા ઓ સાથ નિભાના સાથિયા ઓલી છોટી કાગડી બડી કાગડી કી વાળી સાથિયા એટલે સાથિયા અરે બે જણા
વૃત્તિનો નાશ કરીને જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ દ્વારા સિદ્ધ શિલાએ પહોંચવાનું એને સાથી કહેવાય. સમજ પડી? હે મોમ, what is this સિદ્ધશિલા? સિદ્ધ શિલા ઓ કટકી તું તો ચૂપ પૂછ્યું ને સીધ શિલા એટલે સીધ એટલે સીધા ઊભું રહેવું સામે બેઠા શિલાબેનને જોતું રહેવું એટલે સીધ એ શિલા ચૂપ કર હવે. અને પેલા મને એ કે આ શિલાબેન કેટલા રૂપાળે છે કે તારે એને જોયા જ કરવા પડે. સાંભળો, સિદ્ધ શિલા એટલે 45 યોજનની લાંબી પહોળી અને ઉજળી મુક્તિ શિલા છે જેના પર સિદ્ધ ભગવાન નિરંજન નિરાકાર બિરાજી રહ્યા છે. અને તેના કરતા પણ આપણે એ ભાવના ભાવવાની કે આપણને ત્યાં સ્થાન મળે. ખબર પડી? શું ખબર? હા, હવે વાંધો નહીં. ચાલો દ્રષ્ટિબેનના પારણામાં જવાનું છે. દ્રષ્ટિબેન દીક્ષા લે છે એમાં જવાનું છે. હું પૂછું દ્રષ્ટિબેનને. હે મોમ, દ્રષ્ટિબેન રિક્ષા લે છે? એના માટે આ બધી પાર્ટી શું કામ? અરે રિક્ષા નહીં, દીક્ષા લે છે. દીક્ષા. અરે દીક્ષા. એ કટકી તું તો ચૂપ એ હવે તું પણ ચૂપ રહે. હું છું ને, સમજો. આ દ્રષ્ટિબેન છે ને રિક્ષા નથી લઈ રહ્યા, દીક્ષા લઈ રહ્યા છે. એ સંસાર છોડીને સંયમ માર્ગ પર જઈ રહ્યા છે. આપણે એમનું સંયમ માર્ગ મહેકતું રહે એના માટે પ્રાર્થના કરવાની છે. એ જીવનભર ચોવ્યાર કરશે, પ્રતિક્રમણ કરશે. What is this ચોવ્યાર and પ્રતિક્રમણ now? તું તો ચૂપ જ રહે પૂછ્યું ને જો સાંભળો ચોવ્યાર ચો એટલે 4 વિહાર એટલે ફરતું રહેવાનું 4 વાર ફરવું એટલે ચોવ્યાર અને 5 વાર પ્રતિક્રમણ પતિ એટલે હસબન્ડ ને કમળ એટલે ઓલું ભાજપનું નિશાન કમળ લોટસ પતિ એ હવે તું ચૂપ કર. હું બની છે ઊંધું જ સમજાવટ કરે છે. ચોવ્યાર એટલે સાંજે આપણે જમીએ ને એના પછી કંઈ જ ન જમાય ને નવદાસીને તને સમજાવી હોય ત્યાં સુધી કંઈ જ ખવાય નહીં. અને પ્રતિક્રમણ એટલે દિવસ દરમિયાન રાત દરમિયાન તમે જે પણ પાપ કર્યા હોય ને એનાથી પાછું ફરવાનું એને પ્રતિક્રમણ કહેવાય. અમને શું ખબર? સારું. હવે તમે બધા તૈયાર થઈ જાઓ ને તમારા ફ્રેન્ડ્સને પણ બોલાવી લો. દીક્ષા નો સમય થઈ ગયો છે દ્રષ્ટિબેનનો. ચાલો.